જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાનો આજે અંતિમ દિવસ છે. ત્યારે આજે છેલ્લા દિવસે ઉમેદવારી નોંધાવવા ઉમેદવારોનો રાફડો ફાટ્યો હતો તેની. જી હા, રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે અને આપણે જાણીએ છીએ કે ચૂંટણીઓમાં સૌથી રસપ્રદ ચૂંટણીઓ હોય તો સ્થાનિક સ્વરાજ્યની, અને એમાં પણ ગ્રામ પંચાયતની. કારણ કે પક્ષના સિમ્બોલ વિનાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગામના પ્રત્યેક વ્યક્તિ રસ લેતો હોય છે અને એટલે ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં જોરદાર માહોલ જામતો હોય છે. અને આ માહોલની શરૂઆત થઈ ગઈ છે છોટાઉદેપુર જિલ્લામાં. સામાન્ય ગ્રામ પંચાયત, વિભાજન ગ્રામ પંચાયત, વિસર્જન ગ્રામ પંચાયત અને પેટા ગ્રામ પંચાયત મળી કુલ 184 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે. ત્યારે વાત કરીશું છોટાઉદેપુર તાલુકાની, તો છોટાઉદેપુર તાલુકામાં કુલ 33 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી થવાની છે, જેમાં 20 સામાન્ય, 10 વિભાજન અને 3 પેટા ગ્રામ પંચાયતોનો સમાવેશ થયેલો છે. ચૂંટણી મેદાનમાં ઉતરવા ઉમેદવારી પત્રો ભરવાનો આજે અંતિમ દિવસ છે. ત્યારે આજે ઉમેદવારી નોંધાવવા ઉમેદવારોનો જાણે રાફડો ફાટ્યો હતો. જિલ્લા સેવા સદન સંકુલમાં આવેલ મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીમાં જાણે મેળો લાગ્યો હતો. ઉમેદવારો મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા, જેમાં કેટલાક ઉમેદવારોએ જંગી સમર્થકો સાથે શક્તિ પ્રદર્શન કરી પોતાની જીત નિશ્ચિત હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આજે હરવાટ, ધંધોળા, અત્રોલી, એકલબારા, ઝેર અને ખજુરિયા ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવારોએ પોતાની પેનલના સભ્યો સાથે ઉમેદવારી નોંધાવી છે. જોકે ચૂંટણી મેદાનમાં કઈ પંચાયતમાં કોણ અને કેટલા મૂર્તિયાઓએ પોતાની ઉમેદવારી નોંધાવી છે તેનો ચોક્કસ આંકડો આજે સાંજ સુધીમાં સ્પષ્ટ થઈ જશે. લાંબા સમય સુધી વહીવટદારનું શાસન રહ્યા બાદ હવે સત્તાનું સુકાન મળવાનું છે અને સત્તા માટેનો સંગ્રામ થવાનો છે. એક્ટિવાથી લઈ જેસીબી સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે, અને તે પણ આપણા છોટાઉદેપુરમાં. જી હા, છોટાઉદેપુરમાં. અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર. મોબાઈલ નંબર છે 7359953545. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.